નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાવરકુંડલાની લ્યો બોલો. સાવરકુંડલામાં સંકલન અને સ્વાગત કાર્યક્રમો માત્ર કાગળ પર જ, પણ નિવાડો ક્યારે? સ્વાગત કાર્યક્રમમાં મૂકવામાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. સંકલન અને સ્વાગત કાર્યક્રમો ફક્ત કહેવાતા ખાતર છે. ચાલ આપીએ એકબીજાને ખો. જવાબદાર તંત્રની ઢીલી નીતિ હોય તો પછી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂકવાનો કોઈ અર્થ ખરો? સાવરકુંડલામાં સંકલન અને સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂકવામાં આવેલ છતાં જવાબદાર તંત્ર આપી રહ્યા છે એકબીજાને ખો. સાવરકુંડલામાં જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે દબાણકારોને મેદાન મોકળું મળ્યું છે. વારસાગત પેઢી સમજીને મામલતદાર કચેરીની સામે, સિનિયર સિટીઝન પાર્કની બહાર, તેની સામે આવેલ બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં જ ટેબલો તેમજ છત્રીઓ રાખીને દબાણ કરીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો છે. મામલતદાર કચેરી સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર દબાણકારોનો જવાબદાર તંત્ર અને ચેલેન્જ. જવાબદાર તંત્રનું મૌન કેમ? દબાણો દૂર કરવા માટે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા કે પછી આળસ? રજૂઆતને 1 મહિનો થવા છતાં દબાણકારોને નોટિસ કેમ નહીં? તારીખ 25/1/2024 રોજ સાવરકુંડલાના યોગેશ ઉનરકટ દ્વારા ચીફ ઓફિસર તેમજ પાલિકાના પ્રમુખ, સાવરકુંડલાના મામલતદાર તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા સહિતને લેખિતમાં અને સાવરકુંડલા મામલતદાર કચેરીની બહારના ભાગે, મામલતદાર કચેરીની સામેના ભાગે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે અને મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં ઇસમો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ કરી જવાબદાર તંત્રને ચેલેન્જ મારી છે. કેમ કે જવાબદાર તંત્રનું મૌન કેમ? લેખિતમાં જાણ કરવા છતાં અધિકારીઓ ઢીલા પોચા કેમ? સિનિયર સિટીઝન પાર્કની બહાર જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે તસવીરમાં દેખાઈ આવે છે. આવા દબાણકારોની સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાલ આંખ કરે તે જરૂરી છે. અને હવે તંત્રના પેટનું પાણી હલશે કે કેમ, એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. JK ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા.